કેમ છો મારા વાલા ચરોતરવાસીઓ? હું તમારો પ્રિય પ્રેમલ ફરી એકવાર આણંદની અંદર ને વિદ્યાનગરની અંદર મોજ કરવા માટે ફરી એકવાર આવી ગયો છું અને આજે એવી રોડ ઉપર તમારા માટે જોરદાર લોકેશન લઈને આવ્યો છું. 2 વર્ષથી આપણે ચરોતરનો ચટાકો બનાવી રહ્યા છે, પણ સાહેબ અનલિમિટેડ પિઝાની અંદર કોઈ જ ઓપ્શન મેં તમને આણંદની અંદર આજ સુધી આપ્યો નથી, જે આજે તમારા માટે લઈને આવ્યો છું પાપા લુઈસ પિઝાની અંદર, બરાબર ને? હા, એવું કહેવામાં આવે છે કે અનએન્ડિંગ પિઝા બફેટ છે. અનએન્ડિંગ એટલે કે અહીં આગળ તમને 101 થી પણ વધુ વેરાયટીઝ અહીં આગળ તમને અવેલેબલ થઈ જવાની છે ફૂડની અંદર, જેની અંદર પિઝા છે, ગાર્લિક બ્રેડ છે, એમના પાસ્તા છે, હોટ અને કોલ્ડ સ્ટાર્ટર્સ છે, જોડે સલાડ છે, સેન્ડવિચીસ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે. અરે શું નથી એમ પૂછો તમે. અને હા, જો તમે તમારા વૃદ્ધોને લઈને આવો છો, ઘણીવાર વડીલો આવે છે, એમને પિઝાનું નથી ભાવતું હોતું, એમની માટે પણ તમને અહીં આગળ ઓપ્શન મળી રહેવાનો છે તમને ઢોસાની અંદર. એટલે કે તમને અહીં આગળ સાઉથ ઇન્ડિયાની પણ 12 પ્રકારની અલગ અલગ વેરાયટીઝ મળી રહેવાની છે. તો પછી રાહ જોવાની ના હોય ને સાહેબ, આવી જવાનું હોય, કારણ કે ભાઈ એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો સુંદર કાઠિયાવાડી તમે જોઈ રહ્યા છો કે જે એવી રોડ ઉપર આવેલું છે, એની એક્ઝેક્ટ સામેની બાજુ ટાઈમ સિનેમા વાળા કોમ્પ્લેક્સની અંદર આ જગ્યા આવેલી છે, ગ્રાઉન્ડ ફ્લોર પર જ. એટલે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બાકી એ કહી દઉં કે ભાઈ તમારે બર્થડે પાર્ટી હોય કે કોઈ બી પાર્ટીનો ઓર્ડર હોય તો પણ આ જગ્યા ઉપર ફૂલફિલ કરી આપવામાં આવશે. ડેકોરેશન મળી જવાનું છે ને બીજી ઘણી બધી ફેસિલિટી તમને આ જગ્યા ઉપરથી મળી જવાની છે. તો રાહ જોવાની થતી નથી, આપણે અંદર જઈશું ને મોજ કરીશું. આવી અમારી સાથે ફરી એકવાર. તો અહીંયા તમને એક્સક્લુઝિવ એમ્બિયન્સ મળી જાય છે. તમારા ડિનર ને તમારા લંચને ભાઈ 4 ચાંદ લગાવી દેવાના છે. પાર્ટી માટે તો મેં તમને જોરદાર લોકેશન કહ્યું છે, પણ અહીંયા બુફેટ સિસ્ટમ છે કે તમે અંદર એન્ટર થશો એટલે 100 થી 25 થી વધુ વેરાયટી તમને આ જગ્યા ઉપર મળી જવાની છે. 100 થી વધુ વેરાયટી તમને ડીશમાં પીરસવાની અંદર આવે છે, જેની અંદર અલગ અલગ સલાડ છે, જેની અંદર કોલ્ડ સલાડ આવી ગયા અને બીજું ઘણું બધું આવી ગયું. હા, અહીં આગળ તમને ફરસાણની અંદર પણ વેરાયટીઝ મળી રહે છે, જેમ કે ચકરી છે, પોપકોર્ન છે અને બીજો ઘણા બધા વેરાયટીઝ એમાં પણ અવેલેબલ છે. સલાડ તો તમે આગળ જોઈ જ રહ્યા છો. એનાથી વિશેષ વાત કરીએ તો આગળ તમને ફ્રાઈડ રાઈસ અવેલેબલ છે. અને જો તમે વિધાઉટ ઓનિયન એન્ડ ગાર્લિક ખાવ છો તો તમારી માટે જૈન ઓપ્શન પણ પહેલી બાજુમાં અવેલેબલ થઈ ગયો છે ને એની માટે તમને પ્લેટ્સ પણ મારેલી છે, જેથી કરીને તમે પણ કન્ફ્યુઝ ના થાવ. અને ડેઝર્ટની વાત કરવાની ના હોય, કારણ કે ગુજરાતીઓને ભાઈ શરૂઆત થાય ને જ્યારે ફૂડની ત્યારથી જ મીઠું ખાવાની ઈચ્છા થઈ જતી હોય છે. તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહે છે સ્વીટની અંદર, જેની અંદર ભાઈ ગુલાબજાંબુ છે અને બીજું ઘણું બધું આપણને મળવાનું છે. બાકી હા, સાઉથ ઇન્ડિયન અનલિમિટેડ સાઉથ ઇન્ડિયનનો કોન્સેપ્ટ આખા આણંદની અંદર તમને જોવા નહીં મળે, જે આ જગ્યા ઉપર જ જોવા મળશે. આ મોસ્ટલી આપણે અમદાવાદની અંદર જ્યારે હઈએ છીએ ત્યારે ટ્રાય કરતા હોય અલગ અલગ જગ્યા ઉપર, તો એ વસ્તુ આપણને અહીંયા જોવા મળવાની છે. સાથે સાઉથ ઇન્ડિયન એટલે ખાલી એવું કહેવા પૂરતું સાઉથ ઇન્ડિયન નથી, પણ અહીંયા એ રીતે સેટઅપ અને એ રીતે જ ગાર્નિશ કરીને આપણા માટે મૂકેલું છે, એટલે એ પણ મજા આવી જાય એ વસ્તુ છે, બરાબર ને હેપીબેન? હા, ડેઝર્ટની અંદર પણ તમને અહીં આગળ પેસ્ટ્રીઝ ને એ તો મળી જ રહે છે, પણ એના સિવાય પણ અહીં આગળ તમને ઇન્ડિયન આપણા જે સ્વીટ્સ છે એ પણ અવેલેબલ છે. ગુલાબજાંબુ છે, શીરો છે ને બીજું ઘણું બધું આ રાખેલું છે. જોડે પાણીપુરી, જે નાના મોટા અને લેડીઝને એટલે કે મારા જેવાને તો બહુ જ પ્રિય હોય છે, એટલે પાણીપુરી પણ અહીં આગળ તમારી માટે અવેલેબલ છે. એનાથી આગળ જો વાત કરવામાં આવે તો બર્થડે પાર્ટી માટે પણ અહીં આગળ તમને જોરદાર આયોજન કરવામાં આવ્યું છે યાર. યસ. અને બીજું કે અહીંયા તમને ગમે એટલા આવશો તમે, ગમે એટલા પર્સન આવશો તમારા ફેમિલીના, પણ તમને એવું નહીં લાગે કે ભાઈ થોડું વેટિંગમાં ઊભું રહેવું પડશે, કારણ કે સ્પેસ એકદમ બહુ જોરદાર છે. અંદર સુધી તમને સ્પેસ આરામથી બેસીને જમી શકાય, પ્રાઇવસી મળી જવાની છે, સારી એવી સ્પેસ મળી જવાની છે અને સારું એવું જોરદાર એમ્બિયન્સ મળવાનું છે. તો પછી રાહ કોની જોવો છો? વિડીયો વધુમાં વધુ મિત્રોને શેર કરી દો અને ભાઈ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બાકી હવે આપણે ટ્રાય કરીએ કે અહીંયા શું શું ફેમસ છે અને બીજું એમના જે પીઝા જે બહુ જ ફેમસ છે, લોકોને બહુ ગમતા હોય છે, એ પણ ટ્રાય કરીએ અને કયા કયા પીઝા આપણા માટે આજે બનાવ્યા છે એ પણ જોઈએ. આવી જાવ. તો આપણું ડિનર સર્વ થઈ ગયું છે અને ભાઈ અનલિમિટેડની અંદર ક્યાંય જોયું નહીં કે જે તમને પ્રીમિયમ પીઝા તમને આપતા હોય, બરાબર ને? અનલિમિટેડની અંદર એ દરેક વસ્તુ અહીંયા મળી જવાની છે. 5 ટાઈપ્સ ઓફ પીઝા તમને અહીંયા મળવાના છે. સાથે એ કહી દઉં કે ગાર્લિક બ્રેડની અંદર પણ આપણને જોરદાર ઓપ્શન મળી જવાના છે. બાકી કોલ્ડ ડ્રિંક્સ તો છે જ ને છે જ. હા, અને આને હેપીબેન બીજું શું કહેશો? આ આપણો મંચીઝનું પ્લેટર છે સ્પેશિયલી, જેની અંદર બ્રેડ સ્ટિક્સ, ક્રિસ્પી પોટેટોઝ આવી જાય છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, નાચોઝ ને એની સાથે આપણને ડીપ પણ આપેલું છે.
પીઝા તો તમે જોઈ જ રહ્યા છો, એના સિવાય પણ ઘણું બધું અહીંયા આગળ અવેલેબલ છે. બધું અમે નથી લીધું બીકોઝ વેસ્ટેજ ના થાય. પ્લસ ચાટની અંદર પણ તમને લાઈવ ચાટનું કાઉન્ટર મળી જાય છે, લાઈવ ચાટનું, જેની ઉપરથી અત્યારે આપણે ખાલી સેવપુરી અને પાણીપુરી લીધેલી છે. સાઉથ ઇન્ડિયન માટે પણ સ્પેશિયલ કાઉન્ટર છે જ, જેમાંથી આપણી પાસે અત્યારે એમના ઉત્તપા છે, ઇડલી છે, મેંદુવડા છે, ઢોસા છે, સાંભાર છે, એમની સ્પેશિયલ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ચટણી પણ આપણને આપવામાં આવી છે. હા, અને પિઝા અનલિમિટેડ તો જોયા છે ઘણી બધી જગ્યાએ, આણંદમાં અને ચરોતરની અંદર. પણ ચરોતરની આણંદ નડિયાદની વાત કરીએ તો ક્યાં પણ આપણને સાઉથ ઇન્ડિયન અનલિમિટેડ નહીં મળે. એ વસ્તુ આપણને આ જગ્યા ઉપર જોવા મળવાની છે. એટલે ભાઈ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. હવે પાછળ જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આ જગ્યા ઉપર ખાવા માટે આવતી હોય છે. અને અહીંયા આગળનું એમ્બિયન્સ જ એટલું છે કે તમે ગમે તેટલી પબ્લિક આવશે ને તમને એવું નહીં લાગે કે બહુ ગીચ થઈ ગઈ છે. કારણ કે અહીંયા આગળ આપણે સ્ટાર્ટિંગના પોઈન્ટ પર આપણે ટેબલ પર બેઠા છે, ત્યાંથી લઈને પાછળ સુધીને બધે સિટિંગ અવેલેબલ છે. એટલે તમને કંઈ પબ્લિક છે એવું બહુ લાગશે જ નહીં. ફેમિલી માટેના પણ અહીંયા કાઉન્ટર આપેલા છે. ફેમિલી માટેના પણ ટેબલ્સ અહીંયા જગ્યા ઉપર છે, સાથે કપલ માટેના કે ભાઈ તમે 2 વ્યક્તિ છો તો આરામથી બેસી શકો છો. અને સામેની બાજુ એક એવું કહેવાય કે તમે ઝરૂખામાં બેઠા ને એ ફિલિંગ આપશે. સામે એકદમ જોરદાર ઇન્ટિરિયર બનાવ્યું છે કે જેની અંદર તમે ખરેખર ઝરૂખામાં બેઠા હોય એ રીતે. તમે ફ્રેન્ડ સાથે આવ્યા હોય તો તમને પિક્ચર્સ ક્લિક કરવા હશે તો પણ એકદમ ફેવરેબલ પ્લેસ છે. હવે આપણે હું વાર નહીં કરીએ, ટેસ્ટિંગ શરૂ કરીશ. તમે હેપી બેન સાઉથ ઇન્ડિયન ટ્રાય કરો, હું પિઝા ટ્રાય કરું. શરૂઆત કરીશ. સાઉથ ઇન્ડિયામાં મને પ્રિય એવા મેંદુવડા આપણે સૌથી પહેલાં ટ્રાય કર્યું. તમે જોશો એકદમ સોફ્ટ અહીંયા આગળ બનાવેલા છે અને જોડે સાંભાર આપણને આપવામાં આવેલું છે અને એમની સ્પેશિયલ ઓથેન્ટિક ચટણી પણ છે આપણી પાસે. એકદમ જોરદાર ટેસ્ટ છે, એકદમ સોફ્ટ અને પ્લસ ક્રન્ચી જેવા મેંદુવડા આપણી પાસે છે. સાંભાર પણ ઓથેન્ટિક ટેસ્ટ આવે છે અને એમની કોકોનટની ચટણી એકદમ યમ. બીજું તો ખાસ કરીને એવું કહેવા માંગીશ કે આપણે અનલિમિટેડ વિચારીએ ને કે આટલી બધી આઈટમ તો આપણને એવું થતું હોય છે કે ક્વોલિટી કેવી હશે, પણ ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો નથી. ચીઝની અંદર પણ જે જરૂર પડે ત્યાં અલગ અલગ ચીઝનો યુઝ કરવામાં આવતો હોય છે, જેની અંદર ચેદાર ચીઝ આવી ગયું, લિક્વિડ ચીઝ આવી ગયું અને બીજું ઘણું બધું. હવે આપણે એમની જે ગાર્લિક બ્રેડ છે એ ટ્રાય કરીએ અને ટ્રાય કરાવું તમને બધાને. હા, હું એમની પાણીપુરી ટ્રાય કરીશ બીકોઝ ક્યારની પાણીપુરી મારી આગળ મૂકી છે, હવે મારાથી નહીં રહેવાય. તમે ગાર્લિક બ્રેડ ટ્રાય કરશો, પિઝા ટ્રાય કરશો, એવું કહેવાય કે નોર્મલ જગ્યાએ આપણે જે ખાતા હોઈએ કેફેની અંદર પણ ગાર્લિક બ્રેડ ખાતા હોઈએ છીએ, એનો ટેસ્ટ અને આનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવશે. બીજું કે ગાર્લિક બ્રેડની અંદર પણ ફર્સ્ટ બાઇટથી લઈને લાસ્ટ બાઇટ સુધી તમને જે ગાર્લિક અને ચીઝનો જે આપણને મળે છે એ આ જગ્યા ઉપર જોવા મળવાનું છે. અને હા, તમે જો મારી જેમ વિધાઉટ ઓનિયન ગાર્લિક જૈન પ્રિફર કરતા હોય તો એની માટે પણ ઘણી બધી વેરાયટીઝ આપણને આપેલી જ છે અને એનું પણ સ્પેશિયલ પ્રિપરેશન અહીંયા આગળ કરવામાં આવે છે, તો પણ એ પણ તમારી માટે એક બેનિફિટ અહીંયા આગળ છે. હવે જે એમનું પ્લેટર છે આપણી બેન ટ્રાય કરીએ. હા, મંચીઝનું પ્લેટર આપણે ટ્રાય કરીએ. અત્યારે આપણને એકદમ ચીઝી ડીપ આપવામાં આવ્યું છે અને તમે ખાઓ ને ત્યાંથી તમને ચીઝનો બ્લાસ્ટ થતો હશે ને એવું ફીલ થશે. એટલું જોરદાર એમનું ડીપ છે ખાલી. નાના બાળકોને લઈને આવીએ અને આવું મસ્ત મંચીઝનું પ્લેટર મળતું હોય તો બાળકો તો ખુશ જ થઈ જવાના છે. અને જ્યારે બધું મસ્ત હોય છેલ્લે મીઠાઈ એટલે કે ડેઝર્ટ તો જોઈએ. એની માટે તમને ઇન્ડિયન પણ મળી જાય છે, જે ઓરિજિનલ આપણા ગુલાબજાંબુ છે, શીરો છે, મગની દાળનો એવું બધું. પણ એનાથી વિશેષ વાત કરીએ તો આપણી પાસે પેસ્ટ્રીઝ પણ અવેલેબલ છે, જે બાળકોને પણ મોજ પડી જાય છે. અને હંમેશા આપણે પીઝાને એવું ખાઈએ એટલે સાથે કોલ્ડ્રિંકનો પ્રિફર કરતા જ હોઈએ છીએ. આપણી પાસે થમ્સઅપ, ફેન્ટા દરેક વસ્તુ આપેલી છે. હું એવું માનું છું કે હવે બહુ રાહ જોવાની થતી નથી. તમારો કોઈ પ્રસંગ આવતો હોય તો તમે બુક કરાવો. હા, તમને ફ્રી ડેકોરેશન મળવાનું છે, ફ્રી કેક મળી જવાની છે અને બીજું ઘણી બધી ઓફર્સ તમારા માટે છે. એટલે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બરાબર ને હેપી? હા, અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો આ વિડીયો, જેથી કરીને એ પણ આનો લાભ લઈ શકે. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા. બધાને જય સ્વામિનારાયણ.